મહત્વના સમાચાર મળી રહ્યા છે સરીગામમાંથી। સરીગામ જીઆઈડીસી રોડ નંબર 10 પર દૂષિત પાણી દેખાયું છે। કુદરતી વહેણમાં કાળા કલરનું પ્રદૂષિત પાણી દેખાયું છે। દુર્ગંધવાળું પ્રદૂષિત પાણી વહેતું દેખાતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ ટોકર ખાડીમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે। અગાઉ પણ સરીગામમાં કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવી ચૂક્યું છે। જીપીસીબીના આરઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? જીપીસીબી તાત્કાલિક ધોરણે તપાસ કરે તેવી માંગ। શું પ્રદૂષિત પાણી છોડતી કંપની વિરુદ્ધ કાર્યવાહી થશે? સરીગામ જીઆઈડીસી રોડ નંબર 10 પર દૂષિત પાણી દેખાતા લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે।